હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બે પ્રકારની ચટણી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચટણી તમે ઇડલી, ઢોસા, વડા, ઉત્તપમ સાથે બનાવી શકો છો. આપણે ચટણી બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ટેબલસ્પૂન ચણાની દાળ અને 1 ટેબલસ્પૂન અડદની દાળ એડ કરી લઈએ. દાળ એકદમ બ્રાઉન થઈ જાય એટલે આપણે લીમડાના પાન એડ કરી લઈએ. આદુ, મરચાં અને લસણ પણ એડ કરી લઈએ. અને સૂકા લાલ કાશ્મીરી મરચાં આવે તે મેં 4 થી 5 લીધા છે, તેને પણ આપણે એડ કરી લઈએ. હવે આપણે એક કાંદાને કટ કરી લીધો છે, એ પણ એડ કરી લઈએ. અને આપણે ધાણાના દાંડલા પણ 1 ટેબલસ્પૂન જેટલા એડ કરી લઈશું. કાંદા પિંક થઈ જાય એટલે આપણે એમાં 4 થી 5 નંગ ટમેટાં કાપેલા છે, એ એડ કરી લઈએ. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે ઢાંકણ ઢાંકીને 10 થી 12 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. 10 થી 12 મિનિટ પછી આ રીતે આપણા ટમેટા એકદમ ગળી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી અને મિશ્રણને ઠંડુ થવા દઈશું. આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મિક્સર જારમાં લઈને એની એક ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો આપણી ચટણી રેડી છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ એડ કરી લઈએ. હવે આપણે રાઈ, જીરું અને હિંગથી વઘાર કરીએ અને લીમડાના પાન એડ કરી લઈએ. આ વઘાર આપણે ચટણીમાં ફટાફટ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. આપણી કારા ચટણી રેડી છે. હવે આપણે કોકોનટ ચટણી બનાવી લઈએ. એના માટે મેં 1 કપ જેટલું ફ્રેશ નાળિયેર લીધું છે, એ એડ કરી લઈએ. આદુ, મરચાં, 1 ચમચી જીરું, 1 કપ જેટલા ડાળિયા, 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ જેટલું પાણી એડ કરી લઈએ અને મિક્સરમાં ફાઇન પેસ્ટ બનાવી લઈએ. આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. એના માટે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ચણા દાળ અને અડદની દાળ એડ કરી લઈએ. બંને દાળ સરસ શેકાઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરી લઈએ. હવે આપણે 1 ચમચી હિંગ એડ કરી લઈએ, લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું. આપણો વઘાર રેડી છે. આપણે ફટાફટ ચટણીમાં એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. આપણી બંને ચટણી બહુ જ સરસ થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય. મળીએ એક નવા વિડીયો સાથે.